આદિપુરમાં છેલ્લા 38 વર્ષથી મદનસિંહ સર્કલની પાછળ એસી લાઇન વિસ્તારમાં ચાલતી આવતી શાક માર્કેટમાં ગંદકી, રખડતા ઢોર અને અવ્યવસ્થાને કારણે સ્થાનિક નાગરિકો ભારે પરેશાન હતા. હવે ગાંધીધામ મનપા દ્વારા ₹1.65 કરોડના ખર્ચે નવી શાક માર્કેટનું નિર્માણ કરવાની યોજના તૈયાર થઈ છે. નવી શાક માર્કેટનો પ્લાન ઊભો થઈ ગયો છે. ટેન્ડર પ્રક્રિયા પૂરી થતાં જ કામ તાત્કાલિક શરૂ થશે. નગરજનોની વર્ષો જૂની માંગ હવે પૂરાઈ રહી છે. ગાંધીધામ મનપા કમિશનર મનીષ ગુરવાણી ચાર્જ સંભાળ્યા બાદથી શહેરમાં દબાણ હટાવવાની કામગીરીથી લઈને સફાઈ અભિયાન સુધીના પગલાં સતત કડકાઈથી ચાલી રહ્યા છે. સાથે જ 176 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા છે. આદિપુરની શાક માર્કેટ મુદ્દે નાગરિકો છેલ્લા ઘણા વર્ષોથી ફરિયાદ કરતા હતા, પરંતુ યોગ્ય સફાઈ પણ ન થતી. હવે મનપા દ્વારા ₹1,65,87,000ના ખર્ચે નવી અને આધુનિક શાક માર્કેટ બને તેવી પ્રક્રિયા શરૂ થઈ છે. નવી માર્કેટના નિર્માણ અંગે વેપારીઓ વચ્ચે સ્થળ ફાળવણીને લઈને વિવાદ ઊભો થયો હતો, પરંતુ પછી યોગ્ય રીતે દુકાન અને બાંકડાની ફાળવણીની ખાતરી આપવામાં આવતા સહયોગ મળ્યો. લોકડાઉન પહેલાં જ પાલિકા દ્વારા SRC અને GDAની જરૂરી મંજૂરીઓ માટેની કામગીરી શરૂ થઈ હતી. હાલની શાક માર્કેટમાં લગભગ 100 બાંકડા, 100થી વધુ દુકાનો અને આસપાસમાં 100 જેટલી લારીઓ રોજ ઊભી રહેશે. 2019માં નવી માર્કેટ બનાવવા પ્રારંભિક તૈયારી થઈ હતી. આ જે માર્કેટ છે, આ માર્કેટમાં ખૂબ વર્ષોથી માર્કેટ પાસ થઈને નવી બનવાનું કામ કરવાની વાત ચાલી રહી હતી, પણ અત્યાર સુધી કાંઈ થયું હતું નહીં. પણ હમણાં ₹1,65,00,000ના ખર્ચે આ માર્કેટ નવી બની રહી છે. એના માટે અમે આ વેપારી તમામ ભાઈઓ ખૂબ જ ખુશ છીએ અને ખુશીની લાગણી પામીએ છીએ. એ બદલ સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ દિલથી હૃદયપૂર્વક આભારી છીએ અમે અને એમનો આભાર માનીએ છીએ. નવનિર્મિત શાક માર્કેટમાં લગભગ 80 નવા થડા, 2 અલગ પાર્કિંગ ઝોન, ગ્રાહકો અને માલવાહન વાહનો માટે અલગ પ્રવેશ માર્ગ, ઇલેક્ટ્રિક રૂટ, પીવાના પાણીની વ્યવસ્થા અને સમગ્ર માર્કેટમાં લેડીઝ જેન્ટ્સ શૌચાલયની સુવિધા પણ હશે. નવી શાક માર્કેટ બનતા આદિપુરની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે અને નગરજનોને મળશે એક સંપૂર્ણ વ્યવસ્થિત, સ્વચ્છ અને સુવિધાભર બજાર. આદિપુરમાં જે શાકભાજી માર્કેટ છે એનું સમગ્ર રીતે નવીનીકરણ કરવા માટે અંદાજિત 2 કરોડના ખર્ચે પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે. એની તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરીને એનું ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં કામગીરી ચાલુ કરશું. અંદાજિત 2 કરોડના ખર્ચે આદિપુરની શાકભાજી માર્કેટનું નવીનીકરણ અને નવેસરથી નિર્માણ કાર્ય થશે.